સતગુરુ મહારાજની જય, અંબારામ મહારાજની જય, નિરાંત મહારાજની જય, પધારેલા હરિગુરુ સંતની જય. હમણાં લક્ષ્મીબેન ભજન બોલ્યા તો મનરૂપી મૃગલાને મારવાનો કીધું. આ ખેલ બધો છે એ મન જ કરી રહ્યું, બાકી આ દાગીનાની માલપા બીજી કોઈ વસ્તુ બગડી નથી. જે બગડ્યું છે મન બગડ્યું છે, અને આપણે પ્રયાસ શાનો કરીએ છીએ? તનનો. આ ભૂલ ના પડે. જે બગડ્યું છે એ સુધારવાનો કરતા નથી, અને તનને નવરાવા જાય, મંદિરે તન જાય છે, પણ એમાં ફેર પડવાનો નથી. અને આપણે ગંગાજીમાં કે યમુનામાં ગમે તમે નવરાવા જાઓ, પણ કોને નવરાવ? શરીરને. વિજ્ઞાન ગંગાની માલપા મન નાય. વિજ્ઞાન ગંગા છે, સત્સંગ છે, કથા કીર્તન છે. મનને એમાં નવરાવો તો એ ઉટકાય એવું છે, બાકી બીજા એમાંય ઉટકાય એવું નથી. પણ આપણે પ્રયાસ બીજો કરી રહ્યા, આ ભૂલ ના પડે. અને પછી કીધું કે એકુકી હરણીને 5-5 બસવા. આ ઇન્દ્રિય લાગી છે. હાર્યું. એક ઇન્દ્રિયની વાંહે જોવો તો 5 તત્વ લાગ્યા. ઇન્દ્રિય, એના દેવ, જોવાનો વિષય અને વિચાર. આ એક ઇન્દ્રિયની વાંહે 5-5 વસ્તુ લાગી, એટલે કીધું 5-25નું ટોળું. આ દેહને સમજાવી રહ્યા છે, પણ છતાં આપણે સમજતા. અને કયો તમાશો લેવાનો કીધો? તત્વજ્ઞાનનો તમાશો. તો આની મારી પાસે તત્વ કયું છે એને સમજી લો, એનો તમાશો કરો, એટલે આ બધો મોહ ઝાળ બધું છૂટે એવી વાત છે. બાકી નકર છૂટે એવું નથી. અને ભડાકો કરવાનો કીધો તો હેનો કીધું? બ્રહ્મનો. હું બ્રહ્મ સ્વરૂપ છું. આ જો જ્ઞાન થઈ ગયું તો પછી આ બધું છૂટી જાય, છોડવું પડે નહીં. અને છોડેલું છે એ ગમે ત્યારે પાછું પકડાઈ જાય. પણ એને મેળે જો છૂટી ગયું, પોતાના સ્વરૂપનું ભાન થયું, તો આ નામ છે એ આપણને છૂટી જાય. જ્યાં નામ કલ્પિત વ્યવહાર માટે પડ્યું ને એ છૂટી જાય. અને એક જ ભાવ થઈ જાય, હું બ્રહ્મ. આ વાત ન્યા આવી એક સિટી હતી, એની માલપા બીજા રાજ્યનો માણસ આવ્યો અને ઓફિસ ચલાવે. એવી ઓફિસ હાલે અને એટલી કમાણી થાય એની કોઈ ખામી નહીં. એમાં એ જે રાજ્યનો હતો એ આમાં આવ્યો, અને એ પછી કીધું કે દિવસ આથમી ગયો, એટલે પૂછે છે કે અહીંયા કોઈ બીજા રાજ્યના વાળાની કોઈની ઓફિસ ખરી એમ? એટલે બીજું રાજ્ય એટલે મહારાષ્ટ્ર, કે મહારાષ્ટ્રનું કોઈ ખરું એમ? ત્યાં એક મારી તમારી જે વાત એને કીધું કે આ ઓફિસ છે ને એ જ મહારાષ્ટ્ર વાળાની છે. એટલે ભાઈ સીધા આવ્યા. ત્યાં આવીને કીધું એ કે મારે સાહેબને મળવું છે. એટલે સાહેબને મળવા બોલે એ રજા આપી કે તમે તરત આવો, સાહેબને મળો. એટલે સાહેબને મળવા ગયા. એટલે સાહેબને પાસે જઈને ઉભા રહ્યા. એટલે સાહેબે પૂછ્યું તમે કોણ? એટલે એને કીધું કે હું મામો છું. હું કીધું મામો છો? એટલે ભાઈએ વિચાર કર્યો કે મારે તો મામો છે નહીં, કદાચ મારા ઘરવાળાના કે મામા હશે. બે હાર્યા, પાણી પાયું, અને બોલે ફોન કર્યો એ કે હાજે રસોઈ કે એક જણની વધુ બનાવી છે ને એમ. એટલે ઓલા બેની પૂછ્યું એ કે કોણ આવ્યું છે? તો કે મામા આવ્યો. શું કીધું? મામા આવ્યા છે. એટલે બેનને બિચારાને એમ થયું એ કે મારા ઘરવાળાના મામા હશે. અત્યાર સુધીમાં કે ઘણો ટાઈમ થયો પણ મેં જોયા નથી, કદાચ હવે અત્યારે આવ્યા હશે. એટલે રસોઈ વધારે બનાવીને ગયા. હાજે જેમાં કાઢવા હવે બે વેમમાં છે. આ બેન છે એને એમ થયું કે મારા ઘરવાળાના મામા છે, અને આ ગરધણીને એમ થયું કે મારા ઘરેલા છે અને મામા છે. એમ કરતા કરતા ઘણો સમય વયો ગયો. ઓફિસે બે હોવા મીડ્યા. કોઈ દસ્તાવેજ કે કાંઈ કરાવવા આવે તો કે કોનું કામ છે? સાહેબને. તો કે એમને ન જવાય, ખર્ચી થોડી જાજી ઉઘરાવીને ખિસ્સામાં નાખે. અને પાછો ઘરે ફોન કરે, આજ તો આ વસ્તુ બનાવી જો, આજ તો આ વસ્તુ બનાવી જો. એટલે બેન ભેમાં ને ભેમાં બનાવે કે મારા ઘરવાળાના મામા છે
અને એને કીધું હોય તો જ ફોન કર્યો ને જો નહીં બનાવું તો મને ઠપકો દે. હવે આમ ઘણો સમય હાલ્યો, એમ કરતા કરતા મહિનો 1.5 મહિનો થયો, પણ 1 રૂપિયો ઓફિસમાં આવ્યો. બારોબાર ધંધો કરી લે ને અહીં આવીને સહી સિક્કા મારીને કાગળિયા આપી દે. હવે આ ભાઈને એમ થયું કે હું જો કાંઈક કહીશ અને આ મામાને ખોટું લાગી જાય ને મામો જો એની ભાણકીને કહે તો મારું ઘર ભાંગશે. આ બેયને એકાબીજાની બીક છે. એમાં એક સમય એવો આવ્યો કે જેની પત્ની હતા એ પક્ષેના નહીં જાણે અને આ ભાઈના પક્ષેના ને જાણે, અને એ ભાઈને દસ્તાવેજ કરાવવા બરોબર આવી સીડ્યા. એટલે કીધું કે મારે સાહેબને મળવું, તો કે ન મળાય. તો કે એમ ન હાલે કે મારો સંબંધી ન મળાય, કે મને કાંઈક દેવું પડે. તો કે હેનું દેવું પડે, મારો હગો છે. કે પરાણી એને વટીને અંદર ગયો અને જઈને કીધું કે તમે કોને વોચમેનમાં બેહાર્યો? તો કે ભાઈ હવે જવા દો ને, કે 1.5 મહિનો થયો કોઈ જાતની કમાણી આવતી. તો કે મારી પાસે પૈસા માંગ્યા. તો કે પૈસા માંગ્યા તો આ ખિસ્સામાં જ નાખતા છે, પણ કે હવે હું કરું? તો કે કેમ? તો કે મારે ઘરેલાનો મામો છે એટલે હું ન્યાલી લાસાર થયો છું. તો કે પણ એને તો પીરમાં કોઈ છે જ નહીં, એના બાના પીરમાં કોઈ છે જ નહીં, એને મામો હોય કે? એટલે ઓલે તરત આવીને કીધું કે તમે મામા કોના? હું કીધું કોના છો? ઓલો કાંઈ બોલે ચાલે તો તમારે બે હું વયું જવું? તો કે નહીં, મારા ઠેલો ને કપડાં લાવો, મારે અત્યારે વયું જવું. એમાં આ જિંદગી આપણે સમજવા શીખે ને એટલે મને આપણને મામા બનાવી. પણ જો કોઈ સદગુરુ એવા મળી જાય તો એ મામા વિદાય લે ને રસ્તો બદલી નાખે. અને જુઓ તોય ભજનમાં કીધું, બહાર જેટલા ગયા એટલા બુડ્યા, એમાં કોઈ તર્યો. તો આપણે અંધશ્રદ્ધામાં કોકે કીધું એમ આ મન છે કે એ કીધું એમ કરવું જોઈએ, કે લીલાબેને કીધું તો કે એ મારે કરવું જોઈએ, જો કાંઈક લાભ થાય તો. ત્યાં લાભ ન છે તો બીજા બેને કીધું તો કે એ મારે કરવું જોઈએ. એમ આખી જિંદગી માનમાં ગઈ, કોઈ જાતનો એટલે બુડે જ ગયા. હવે નો એવી માનતાઓ કરો તો બુડી જઈ કરી કઈ લાભ મળે નહીં. અને માન્ય મળી જતું હોય તો ધંધો કરવો પડે, બહુ વિચારવા જેવું. આને બધાને અંધશ્રદ્ધા કીધી. ઈ છે વિધિ વિધાન. તમે ત્યાં જોવરાવા જાઓ તો એ જોઈ નાખ્યાનો તો એના ઘરમાં સુવા પડતા બેન ન થઈ જાય. બોલો પેલો તો પોતાનું જ સારું કરે ને કોઈ પણ, હે? તો એનું કેમ નથી જોતા? અને તમને જ જોઈને એમ કે તમને આ ગ્રહ નડે ને આ નડે ને તે નડે, આની વિધિ કરાવવી પડશે. એ જોઈને એની વિધિ કરાવી નાખે તેને માગવું ન મટી જાય. પણ છતાં આપણે વિચાર કરતા આમ બુડે જાય, આખું જીવન બુડમાં આવ્યું છે. હું એકવાર મારા શેઠને હારી ગયેલો, અડાજણ અને ન્યાના વાણિયા, બહુ ફેક્ટરા ને બેક્ટરા હાલે જોરદાર, કોઈ ક્ષમા નહીં. આવા ફેક્ટરા એને હાલે પણ દીકરીઓ નહીં. એટલે ભાઈ કોક જ્યાં કે ત્યાં માનતાઓ કરે ને જ્યાં જાય કે એવું બધું કરી જાય. પછી એ ભાઈ હાજર નહોતા ને એ ભાઈ કંઈક એ બેનને કંઈક હાર કે એવું કંઈક કરાવવું હતું તે હીરા મગાવેલા. એટલે મારા શેઠ એના મિત્ર એટલે એમ બે એ કે હીરા દેવા જવું છે તેમ મારી હારી આવો. એટલે હું એની હારી ગયો. એની હારી ગયો એટલે એ બેની સાપ આયા અને બધી વાત કરી. પછી અમારા શેઠે વાત કરી કે આને કાંઈ સંતાન છે નહીં, ના કે બહુ ખર્ચાય છે, બહુ ખર્ચાય છે. એટલે મેં બેનને પૂછ્યું, મેં કીધું બેન ખોટામાં તમે અંધશ્રદ્ધામાં પડોમાં અને કોઈ વસ્તુ કોઈથી થાય નહીં. તમારું ભાગ જ્યારે જાગશે ને ત્યારે બધી વસ્તુ થાય. એટલે બેની મને વાત કરી કે મારા ઘરવાળા છે તમારા ભાઈ કે જ્યાં જાય ને ત્યાં કાંઈકનું કાંઈક એક આખી સુપરની ઠેલી ભરીને અને તાંબાના અંત્ર મારી પાસે ઠેલવા. એ કે જવો કેટલી આખી સુપરની ઠેલી. અને પછી કે હવે એક ભવાઈ કીધું છે એટલે એનું હવે માન્યું છે તે કે કારણ કાઢવાનું છે. શું કીધું? કારણ કાઢવાનું છે. અને એ કારણ કાઢવાના એની કે 10,000 થી 15,000 રૂપિયા કીધેલા છે.
ત્યારે મેં કીધું કારણ કાઢવા આવે ને ત્યારે તમે મને બોલાવીજો. તો કે ના ના ઉભા રહે, હું ફોન કરું, તમારા ભાઈ આવે, હું વસ્તુ લાવવાની કીધી અને આવું કીધેલું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. શેઠ કે આપણે બેસી કે એ આગળ જ આવી છે મોટી ગાડી લે. એ બેની ફોન કરી દીધો. એ ભાઈ આવ્યા. એ મેં પૂછ્યું, મેં કીધું હું કારણ કાઢવાનું, હું વસ્તુ લાવવાની છે એમ. તો કે હવે તમારા મોઢે ખોટું નહીં બોલે, વાલજીભાઈ હારી છે તે. એ કે લીલું શરીફ પણ માગ્યો. કે મેં કીધું ભાઈ અમી સી વાણિયા, અમી જો એ લાવીને તમને દઈએ તો અમને નાચ બહાર મૂકે એટલે કરાય નહીં. તો મેં કીધું લીલા શ્રીફળનું પૂછ્યા શું કીધું? તો કે 15,000 થી 16,000 રૂપિયા કીધા. અને પરમાટી પછી દારૂનો પિયાલો. મેં કીધું એ કાંઈ નહીં, તમારે મને કાંઈ નહીં દેતા, બધી વસ્તુ હું લાવી નાખી. અને એ જ્યારે આવવાના હોય ત્યારે તમે મને તારીખ તો દીધી છે, લઈને હું આવી એટલે તમે એને ફોન કરીને કહી દો કે હવે છે ને મારો ભાઈબંધ છે ને આ બધી વસ્તુ હાજર કરશે. કે મેં એને કીધેલું છે, અમે વાણિયા છીએ એટલે મેં આ કરીએ કે નહીં, એટલે મને 15,000 થી 16,000 રૂપિયા કીધા છે ને આ નોખી વસ્તુના એમ કરીને 25,000નું બિલ થતું. કેટલું? 25,000. એટલે હું કોઈને કહી દઉં એટલે એને કહી દીધું કે એ વસ્તુ મારો ભાઈબંધ લાવશે, અમારથી લવાય નહીં. તો કે કાંઈ વાંધો નહીં, તો કાંઈ વાંધો નહીં, કે ભલે એ લાવે અમારે એ વખતે હાજર જો. હવે આવું નક્કી કર્યું ત્યારે મેં કીધું મને ગાડી આવડતી નથી, એ વારને દી તમારે ગાડી લઈને મને લેવા આવવાનું. અને અમારે શેઠને કીધું તે દી તમારે મને રજા આપવાની. કે કાંઈ વાંધો. હવે નક્કી કર્યું, કાર્યું. જે દી ભાઈ આવવાના હતા ને એ ભાઈ એ વખતે સવારે મને લેવા આવ્યો એટલે કારખાને લઈ મેં ગીતાંજલિ પાસે કારખાનું ન્યાલી નીકળ્યા અને અહીંયા લસકાણા આવ્યા. તે દી ત્યાં જગાઈ જ નાખવું હતું. ત્યાં આવીને મેં કીધું આમાં ક્યાંય તમારી જમીન ખરી? તો કે નહીં. હું કહું પ્લોટ કાંઈ નહીં? તો કે નહીં, કોથળી માટીની ભરી લીધી. એનું તો કાંઈ હતું નહીં, પરમાટી લાવવાની એટલે પારકી માટે જ ભરી. નહોતું એનું કાંઈ, નહોતું મારું, ભરી લીધી. પછી બરોડામાં તાંબાનો ગ્લાસ લીધો, પિયાલો તાંબાનો એ લીધો. લીલો ત્રોપો લીધો, એ પોટલું બાંધ્યું. ગયા એને ઘરે નોખી રૂમમાં મૂક્યું. એ ભાઈ આવ્યા, બે બીજા હતા. એ કે બધી સામગ્રી તૈયાર? મેં કીધું બધી સામગ્રી તૈયાર, એમાં કાંઈ વાંધો નહીં, પણ પંચની સાક્ષી તમારે વસ્તુ લેવાય તો હું દેવને આપું, એમને આપવાનું નહીં. 5 જણાની સાક્ષી તો જોવે ને. તો કે કાંઈ વાંધો નહીં. એ વાસણ વધાવવાનું બધું કર્યું. એ કે લાવો પરમાટે. એટલે તરત એ રૂમમાં જઈને પોટલું માટેનું બાંધેલું હતું એ મૂક્યું. તો કે એ પરમાટી નહીં. મેં કીધું પરમાટી ભાઈલા ભાઈ શું કહેવાય, માટી કે બીજું કાંઈ? તો કે માટી. મેં કીધું નહોતું એનું ખેતર, કે નહોતું મારું, ત્યાંની પારકે લાવ્યા એટલે પરમાટી જ કહેવાય. પારકી માટી લાવ્યા. પંચને કહો ભાઈ જ્યાં છે એનું કોઈનું? બોલા કે નહીં, ત્યાં એનું કાંઈ નથી, એનું છે અડાજણ બાજુ છે, પછી વેસો બાજુ છે, પણ હેણપાનું કાંઈ છે નહીં. લઈ ત્રોપો કીધો એટલે લીલો ત્રોપ. આ ભાઈ લીલો કે હુકો? તો કે લીલો. એ લીલું નાળિયેર આપ્યું. અને પિયાલો કીધો એટલે મારી પાસે ગોળ નાખ્યો, દૂધ નાખ્યો અને તાંબાનો થતો. આ 3 વસ્તુ ભેગી કરો એટલે પિયાલો બની. આપી દીધું, ધોળવા મીંડ્યું. આમ માણસને છેતરે ગળા કરે. અને કાં એવું કે એ કે તમ તારે એક એનો હારી હોય, એ કે જો માતાજી આવ્યા હોય તો તમને સાંયો આપે એટલે તમે છિતરી લો. સાંયો છિતરવો કે દીવો છિતરવો કે હું છિતરવું? ત્યાં આપણે તો મૂંઝાણેલા હોય એટલે તરત એમ કે ભાઈ દીવો આપણે છિતરીએ. એટલે ત્યાં આવીને બેહે અને પછી રાવણ આણે બોલે એ કે હે માં તું આવીએ ને તો આના કુળમાં અજવાળા કર. ચાલો ધૂણતો શું કે દીવો જો ભાઈ હાસુ પીડ્યો. તો કે હાલો ભાઈ હાસુ પીડ્યું, હજી એકવાર છિતરી લો, તમને વિશ્વાસ ન હોય વળી પાછા જાય. હવે હું છિતરવું? તો કે હવે આપણે દીવો છિતર્યો એટલે એ ન છિતરાય, એ ન છિતવાય. તો કે આપણે આજકાલે ઝાડવું છિતર્યું.
એટલે ઝાડવું શીતવીને આવે ને બેહે અને પછી હાણી બોલે એ કે માં તું જો એના કુળમાં આવી હો તો હવે સાયો કર સાયો કે ઓલો તરત ભવો ધૂણતો કે એ ઝાડવું જો હાસો પીડ્યો. પછી હાકળ હોય એને 3 હરા હોય, 3 ઢગલા કરે, પાછા વળી આવે, ત્રીજી વાર સીતવવાનું તો કે હા તમારે 3 માલો 1 ઢગલો સીતવવાનો. ભગવાન બહાર કાઢી મૂકે એવું સમજાણો. રાવળ અને આપણે જોઈએ પછી 3 માલો 1 ઢગલો સીતવે, પછી પાછો ઓલા ભો બેહે અને રાવળ તો ત્યાં હતો જ. જો વસલો ઢગલો સીતવો તો બીડી જગવી વખતે ફૂંક આમ સીધી મારે તો વસલો ઢગલો, આમ જો ફૂંક બીડીની ધવાડો દાવા દે તો આ ઢગલો નકરા. ઓલો ધૂણતો જાણ પર ફૂંક ગયો ને ઢગલો પકડાય એટલે તમારે કહેવાની બારી રહે નહીં. ભવા હાવ કે હાસા નકર હાવ જૂઠ. અને ઈ ના એની ધોવે ની માતાજી આપણું સારું કરે ત્યાંનું સારું કરાવી લેતો તેમ ભગવાન જોઈજો કરે લખી કહું. અને જેનું હૃદય મોળું છે એને ધુજારી આવે ને આવે, બાકી નકર ધુજારી આવે નહીં અને કાં પાણી સામે. બહુ આવા ખેલ જોઈએ. અને કુળદેવી તમે એમ કહો, જો કુળદેવી ઈ કુળદેવી હોય તો એનથી કોઈ જે કુળ વધ્યું ખરું? આ કુળદેવીથી કુળ વધ્યું. અને ઈ કુળદેવી જયારે નિવૃત્ત થાય ત્યારે કુળ વધુ લાવે, ન્યાલી કુળ વધ્યું ત્યારે એને તો કોઈ માનતું નથી. ઈ મીરા એક જ માન્યા થાય કે હાવ તમે કહો તમને 10 વાર પીગે લાગુ પણ ગોખલામાં બેઠી અને હું ન નમું. જોઈ લો તો કે નહીં તો આપણા કુળનું ધનોત ફનોત કરી નાખશે. તો કે માં જે કરી નાખે, તમને કયો એટલી વાર પીગે લાગુ અને કયો એટલી વાર તમને હાડીઓ ચડાવવું પણ ન્યા તો નહીં. તો ધનોત ફનોત જો આ નથી પીગે લાગ્યા તો મીરાનું થવું જોવે ને. તો મીરાની તો કીર્તિ ગવે પણ હાહુની ત્યાં ગવાતી હોય મને બતાવો. આ મીરા એક જ નીકળ્યા હતા ઉપદેશ લીધા પછી માં જે થવું એ થાય પણ હું અંધશ્રદ્ધામાં ઉતરીશ. આ મન છે આમ ડૂબા. એટલે અંધશ્રદ્ધાનો માર્ગ પકડવો જ નહીં. અને કોઈની તાકાત નથી. અને દેવી દેવતા છે એ કઈ જેમ તેમ નથી બન્યા. ગુરુનો આશરો લીધો તારે બન્યા. અને જે મોડો કરે કોઈ જે પૂંજાય નહીં, એને દેવની ઉપમા આવે જ નહીં. એટલો ખાસ વિચાર કરી લેવો. કોઈ એમ કે આ દેવ આમ કરી નાખે કામ કરી નાખે તો એ દેવ ન હોય, પૂંજાય જ નહીં. અને જેટલા પૂંજાણા ને એ સત્યને માર્ગે હાલ્યા અને સત્યની રાહ બતાવી અને માણસનું સારું કર્યું ને એ જ પૂંજાણ. ખરાબ કર્યું કાર્ય પૂંજાણો નથી. જેસલ જ્યાં સુધી ખરાબ કરતા હતા ત્યાં સુધી કહીએ પૂંજાણા ખરા? કયો કાત પૂંજાણો? લાખો મોડું કર્યું ક્યાં સુધી ત્યાં આરતી ઉતરી હોય પૂંજાણો હોય મને બતાવો. માલદીવ જવું જેટલા મોળા માર્ગે છે ને મોળું કાર્ય કર્યું એ કાર્ય કોઈ પૂંજાણું નથી અને હજી સુધી પૂંજા હે પણ નહીં. આ વાત જ તદ્દન ખોટી છે. ત્યારે વાવાઝોડું હોડકીની માલપા બેઠા અને વાવાઝોડું ઉપડ્યું તારે તોરલ એક તારો લઈને ભજન ગાય છે અને આ ભાઈ વાંફળા ક્યાં કારણ કે ભે લાગી કાળ આંબી ગયું. ત્યારે એ વખતે તોરલને કહે છે કે દેવી તો કે હા તમે ભજન કરવા બીક નથી લાગતી? તો કે જેસલ બીક હે ને. તો કે આ વાવાઝોડું સાગણી નાવ ડૂબી જાય? તો કે નાવ ન ડૂબે. તો કે મારથી રહેવાતો નથી. તો કે તમે હમણાં સૂરવીરની વાતો કરતા હતા ને તલવારનો ઝાટક્યો છે વાવાઝોડાને કાપી નાખો ને. તો કે તોરલી કપાય એવું નથી. ઝાટક્યો હેઠો મૂકીને હાથ જોડ્યો ને તારે પૂંજાણું. એમ નમતા શીખો. કોઈને હાથ જોડાવા રહેવા દો પણ હાથ જોડતા શીખી જાવ એટલે પૂંજાવો નહીં. હાથ જોડ્યા કે દેવી જે માર્ગ માતે છે એ માર્ગ તમે મને બતાવો. તારે તોરલ કે છે જેસલ પાપ તમારું પ્રકાશો ધર્મ તમારો સંભાળો જોઈ જવો. મારો સંભાળો એવી વાત કરી નથી. પણ તમે બીજે ત્યાં જાઓ ને તો તરત ક્યાંક આ માર્ગે તમારે હાલવું પોતાને માર્ગે આંકશે.
પણ એને માર્ગે આંકશે. સદગુરુ એક જ એવા છે કે તમને તમારે માર્ગે આંકે, જો હાલી શકો તો. અને તમારું બોલેલું તમારે પાળવાનું છે, અમારું બોલેલું નહીં. બધું મૂક્યા પછી તમે ક્યાં ઉભા રહ્યા? વસન. અને એ વખતે તમે બોલી કરી કે હવે હું આ દેહ છે હું નથી. કીધું ને, આ જે શરણે મૂક્યું એમાં હું કાંઈ નથી, હું બ્રહ્મ સ્વરૂપ છું. તમે બોલ્યા કે ન બોલે? એ જ તમારે પાળવાનું છે. ગુરુએ કીધું એ નહીં, આપણું બોલેલું આપણે પાળવાનો છે. એ જ માર્ગ તમારે મારે પકડવાનો છે. આ સત્ય વસ્તુ છે. અને એનો કોઈ જે કાળ નથી, એને કઈ કાળનો પણ કાળ છે. અને રામાપીરે કીધું કે પશ્ચિમ ધરામાં પીર મુંજા પ્રગટ્યા. ક્યાં વાત કરી? નકર સૂર્ય ક્યાં ઉગે? પૂર્વમાં ઉગે ને, પણ આ વાત ક્યાં કરી? પશ્ચિમમાં. તો હું કહેવા માંગ્યું? હે, પશ્ચિમમાં એટલે પોતાનામાં તમે જુઓ, બહાર નહીં. આ પાઠની વાત કરી. આ 5 તત્વનો પાઠ છે, એની માલ પણ પોતાનામાં પ્રગટેલો છું, બહાર પ્રગટેલો નહીં. લીલો ઘોડા તો સવાસ છે, એનો પવનનો રંગ લીલો કીધો. સીધી સટ જ વાત કરીએ, પણ છતાં આપણે 12 પાઠ પૂરીએ છીએ. અને અહીંયા ગંગા સતી એની જ વાત કરે. વસને થાપન, વસને ઉત્થાપન, વસને મંડાય ગુરુનો. આની માલ પર વસન રમી રહ્યું ને, ત્યાં તમે સત્સંગમાં આવી શીખ્યા. વસન બહાર જો નીકળી જાય તો રામ બોલો ભાઈ, રામને આને લઈ જાઓ. ગંગા સતી વસન કીધું, કોઈ આત્મ તત્વ કીધું, કોઈ શુદ્ર ચક્ર કીધું, કોઈ બ્રહ્મા સ્વરૂપ કીધું. દાદા મેકરણે જી નામ કીધું. નરસિંહ મહેતાએ આત્મ તત્વ કીધું. મીરાબાઈ આત્મ કીધું. આત્મ ચીને નહીં, ત્યાં સુધી સર્વે સાધના. વસ્તુ એકની એક છે, પણ વ્યક્તિ ફરી એટલે નામ ફરી. જીવન છેબી અને દીવો કીધો, અખંડ દીવો જવો. હા, જળહળ જ્યોતિ અંદર જળહળે. ત્યારે આપણે તો ગોલી જ્યોતની વાત કરી. આની મારી પાસે જળહળી અને ઈ છે એટલે તમે ત્યાં દીવો કરવા જાઓ છો. પણ એ ન હોય તો દીવો કોણ કરે? આમાં કોઈ વસ્તુ બીજી ઓછી થાય? આમાં જ કે જળહળ જ્યોતિ જળહળી. એ જીવન જીવને ન્યા તોડાય. આ મન બુદ્ધિ ચિત્ત છે ને તું ન્યા રાખ, તો તારે બહાર જવાની જરૂર. અને આ પાઠની વાત કરી, ઓલા પાઠની વાત કરી. કોઈ પણ નું તમે ભજન જો, આની માલપા જ રમી. પણ જેમ જેમ તમને મને સમજાવવું જોઈએ. સમજ્યા વિના પાર આવ્યો એવો નથી. પણ છતાં ઘણા ઘણા ઉપદેશ લીધા, બધું કાર્યું, પણ એ માર્ગે હાલ્યા. નકર ગુરુનો સદગુરુની વસ્તુ જ એક એવી છે, કોઈ વસ્તુ કરવાની કાંઈ રહેતી નથી અને કરવા પણ નથી. આવું આપણને સમજણ આપે. પણ આ તો ઓલા વાળું છું એટલે હજી બે કરીએ. ગુરુ મહારાજે કીધું કે આ 5 નિયમ તમે પાળો, તો એ કાગળમાં લખ્યો. પછી તમને આખું સમજાયું. આ ત્રિપુટીની ફોડ કરી, એ ફોડ કરીને સમજાવ્યું તો એ મારી પાસે લખ્યું. એમાં પવન આવ્યો તો કાગળ ઉડી ગયો કાગળ. ત્યાં ઉલ્પા બકરી હતી ને એની મોઢામાં લઈ લીધો. બકરીએ મોઢામાં લઈ લીધો કાગળ. એટલે ઓલા ગુરુએ પૂછ્યું શિષ્યને કે શિષ્ય તો કે હા ઓલો કાગળ લખ્યો તો ત્યાં ગયો કે લાવ તો કે કાગળ તો ઉડી ગયો, ક્યાં ગયો? તો બકરીના મોઢામાં. તો શિષ્ય દોડ્યો બકરીના મોઢામાં, એટલે કાગળ કાઢવા ગયો તો બકરીનો ગરદણી દોડ્યો. એ કે ભાઈ એ શું છે, તું મારી બકરીને શું કરે? તો કે અરે ગુરુ મહારાજે લખી દીધો કે કાગળ બકરી ગળી જાય છે, તે કાગળ મારી પર લીધો. તો કે સારું કર્યું તે લઈ લીધો. તો કે કાં કે આ ગિન્યાન મારી બકરીને ગળાએઠું ન ઉતર્યું, તને ચાલુ ઉતરશે. એ કે સારું કર્યું તે લઈ લીધું. એટલે ઝાઝો ભાગ ઉપદેશ લીધો ને, પણ આ જ્ઞાન કળાએ તો ઉતર્યું. એટલે હજી ગોતે જ છે. નકર ગોતવો મટી જવું છે. અને આ હમણાં ભજન ગાયું, આંખ મારી ઉઘડેતા સીતારામ દેખો.
તો તમે આંખ ઉઘડે તો સીતારામ કેમાં પોતાનામાં જ બતા, બાકી બીજે ત્યાં બતાય એવું નથી. પણ મેં કીધું એમ ત્યાં બકરીના જ્ઞાન ન ઉતરે કાગળિયું તો શિષ્યને તો કેમ ઉતરે? નકર પ્રશ્ન થવો જોઈએ, ન ઉતર્યો હોય, ન સમજાણું હોય તો 100 વખત પૂછી લે. પણ જેમ સેમ પાકું તમારે મારે કરવું જ પડશે. આ માર્ગ માથે તારે હલા. ગીતાજીમાં તમે જુઓ, પહેલા અધ્યાયથી છેલ્લા 18મા અધ્યાય સુધી અર્જુનને ગળે નહોતું ઉતર્યું ક્યાં સુધી ભગવાને પ્રશ્ન જ પૂછી રાખ્યા. અર્જુન પ્રશ્ન પૂછે અને ભગવાન એને સમજાવે છે. એટલે સદગુરુ ત્યારે અર્જુનને એમ થયું કે હું મારામાં જ પરમાત્મા તમે છો. અને પરમાત્માને પછી પૂછ્યું તારે કીધું કે ધનુષધારીમાં એ અર્જુન હું છું. તારે કીધું કે અર્જુન તમે હો તો હું કોણ? તારે એને જ્ઞાન. બે એક રૂપ થઈ. અને આપણે ગાઈ છે ને, ભમરી જેવી ભાવના રૂપે રાજી થાય, ગુરુ એવા ગોચ્ય. ગુરુએ રૂપ જ એનું આપી દીધું. પછી ત્યાં શિષ્ય રહ્યો નહીં કે ન રહ્યા ગુરુ. જે તત્વ હતું એ જ તમને સમજાવી દીધું. એ જ તત્વમાં તમને ઉભા રાખ્યા શિષ્યને અને ગુરુને. ક્યાં સુધી તમને જ્યાં સુધી શિષ્ય નહોતો ઉતાર્યું ત્યાં સુધી શિષ્ય ઉતારી લીધા. પછી બે એક રૂપ થઈ. ત્યાં કાંઈ વાર્તારો રહ્યો નથી. પણ હજી તમે જુઓ તો ઓલાને શિષ્ય છેલ્લો મળતો નથી અને શિષ્યને ગુરુ નથી મળતા. નકર એક જ છેલ્લું પીડ્યું હોય તો આખા ખેતરની પથારી કરોડો રૂપિયાના કિંમત બોલાતી હોય, પણ એક કોડીની કિંમત બોલાય નહીં. તો હામટા શેલા થાય તો એ શું દિશા થાય? એટલે એટલા બધા શેલા પડવા દેવા કરતા એક જ કેસરી સિંહ એવો રંગવો કે સામે હોંકારા કરવો જો કે બધા જનાવર ભાગી જાય. હરણિયું, સસલું, કોઈ વસ્તુ હોંકારાથી ઉભો ન રહે. આવો શિષ્ય બનાવો. એટલે જ્યાં ખામી રહેતી હોય ને ત્યાં 100 વખત પૂછવું. માર્ગ સત્યનો પકડવો. કોઈ જગ્યાએ અંધશ્રદ્ધામાં ન ઉતર. અને અંધશ્રદ્ધામાં કોઈ આવા ઉતારતા તમ તાર મને બોલાવી જો, હું ઉતાર કરી દે. હજી મને ઉતારતા આવડે, હું ભૂલ્યો નથી. હકીકત છે, હજી ઉતારું. 18 વર્ષ મહેનત કરી. 18 વર્ષ મેં મહેનત કરી. ન ભવો ભાઈ. એક જ કારણથી હું 3જું ભણતો હતો અને અમારે બીજામાં કોળીનો છોકરો ભણતો હતો. એના બાપા ભૂવા હતા. પેન્સિલ તે દી નહીં, સિલોટના કાંકરા હતા, કાંઈ રહેવા ન દે, લઈ લે. પછી આખી નિહાળને બીક, એને કાંઈ કહેવાય નહીં. એના બાપા ભવા છે તો એની માતાજી કાંઈક કરી નાખે. એટલે મનમાં બસ એક જ ગુસ્સો કરી ગયું કે હું ભવો બન્યો હોય ને તો મારી ફરતા આયરોના ગામડા છે ને તો મારથી બીવું. એટલે ગમે ને દાખલો ગમે ત્યાં હોય ને તો હું જોવા પગ. અને પાછો કામે બધા પહેલા સડી જાવ, ખબર ન થવા. 18 વર્ષ મહેનત કરી પણ ભવો ન બન્યો. પણ મારા અંબારામ બાપુએ મને ભવો બનાવ્યો. વાતાર જ નહીં. પણ ભણતર આવડી ગયું એટલે બીક ન લાગે. ગમે એવો ભવો એમ કે કામ કરી નાખતો હું તરત એમ કહું કરી નાખ. મારા જ ઘરે દાખલા હતા. મારા જ ઘરની વાત કરું, કૂટો મારી જૂતવું. એ વખતે દેવળિયાના ભવા હતા અને કંઈક વાત નીકળે અને મારા વિજય એ વખતે એને એમ કીધું કે 6 મહિનામાં બાપ દીકરો નહીં હોય. મેં થોડીક આડ મળી દીધી. એટલે આડ મળવામાં એવું મારી પાસે બધું એ સામગ્રી લવરાવ્યા. મેં કીધું સામગ્રી લવરાવ્યા પછી તમે ઉતારીને જાઓ, કોઈ મારા કુટુંબમાં કોઈ ધૂણમાં ન જોવું. આ વાત તો મારી રાઈટ. તો કે એમ નહીં, પણ ક્યાંય એને ધૂણવું નહીં, મંડલામાં નહીં બેવાનું, કાં ખોટું બોલવાનું. મેં કીધું ખોટું ન બોલું. એ મેં પછી સાધુની દીકરી હતી અને એ સામગ્રી આપી દીધી. આ સમજાણું તને ન લઈ જવા દઉં એ વાંધો. એ કે 6 મહિનાની મલપા એનો દીકરીઓના ભગત નહીં હોય, હજી અમને 2 માલી મુનિ હાથ નથી. મેં કીધું તારે ઠીક પડે એવી દેવને મૂકજો. એ ભવા વૈયા ગયા બે. અમે હજી બાપ દીકરીઓ છે. ઠીક પડે દેવને મોકલજો, બાકી ખોટું તો નહીં. આજની ઘડીને કાલનો દી.
એટલે આવું અંધશ્રદ્ધામાં ક્યાંય ન કરવું. અને એવું હોય ને મન બરકજો તમ તારે નવીરો છો. પછી બેનને મેં કીધું એ ભવાન બધું ભાગી ગયું. મેં કીધું 25,000 રૂપિયા એ ત્યાં ધર્માદે નાખી દેજો. એની બિચારા 25 ને 35 નાખ્યા. અને આ જેટલા છે ને એ કે પાણીમાં પધરાઈ આવજો મારે શેઠ કહું પાણીમાં નહીં, તમે તારી પાપ લાગે ની મારી માથે. ભંગારવાળાની દુકાને તાંબાનો બહુ ભાવ છે, તમે દઈ દેજો અને પરમારથમાં નાખી દેજો. જો નકર જે હોય કહેતા કે ન એટલા બધા ભેગા કરે પાણીમાં પધરાવી દેજો. મણ ઉપર ઈશિત એટલે માણસ આવું ઉઠું ભણાવે ઉઠું નહીં. કોઈને ખેંચ હોય ને ત્યાં જઈને તમે આપો આશીર્વાદ ન્યાલો મળશે. કોઈ કુટુંબમાં બેન દીકરી હોય, ઘરમાં હોય કોઈ હગું વાલું, છતાં ઘરમાં ન હોય તો ગામમાં હોય તો કોઈનો દવાખાનાનું બિલ ભરી દે. કોઈ ભણતું ન ભણવાની ફી ન ભરી શકતું હોય તો ત્યાં જઈને તમે ફી ભરી દેજો. કોઈને રોકડા દેતા નહીં. એટલે ગીતાજીની માલપા કીધું, હે અર્જુન તું દાન દે ને તો એ પાત્ર જોઈને દેજે. પૈસો નહીં કોઈને હાથમાં દેવો, કોઈને જમાડી દેવું તો પેટમાંથી કાઢીને વેચી એક છે અને આતરડી ઠરશે એનો આશીર્વાદ લાગશે ને લાગશે. અને હજી હરિહરના પડકાર હાલે તમે ભજન જવો, આ બગદાણાનું જવો, આ જેટલા મહાપુરુષો ત્યાં ગીગા આપાનું જવો, વીરપુરનું જવો, શેઠ સંગાળશાનું એવું જ હતું. પણ જરા ગામે એમ કીધું કે મહારાજ છે ને કઈ રહેવા ન દેતા, જેટલું આવે ને એટલું જમાડી દેશે. એટલે વહીવટ લઈ લ્યો. ગામે વહીવટ લીધો ને એટલે સાંભેલું ન હોય, ખાંડણીઓ રહ્યો પાણાનો હતો પણ સાંભેલું ન હોય. મારી નજરે જોયેલું એટલે એવો સોડિયો હતો, દિવાલે પડી ગયેલી. પાછા બીજા સાધુ જે કાંઈક બાળ છોકરા કાંઈ નહોતા એને પાછું આપ્યું ને ત્યારે પાછી જગ્યા ચાલુ થઈ. પછી એમાં મકાન પાછા બન્યા. પણ જૂનું હતું ને ત્યારે તો દિવાલ જ રહી હતી એટલે સામે અને ખાંડણીઓ રહ્યો તો સાંભેલું નહોતું. પછી વાલમપીરની જગ્યા ગામે વહીવટ સંભાળ્યો ન્યાલી જવો વહી ગઈ. નકર જલારામ, આ ગોજલરામ અને વાલ્યમરામ ત્રણે એક ગુરુના શિષ્ય હતા. ત્રણે ઠેકાણે હરિહરના પડકારા પડતા અને પણ હજી એની જગ્યા હજી છે જોઈજો. કારણ કે તમારી મારી વર્તી કાંઈક ઘરે લઈ જવાની થાય અને કાંઈ ન હોય એને હું. અને ભજનનો સેનું એવું એટલે રોટી રોજી હાલે છે. ભજનનું ફળ ક્યાંય જાતું નથી. એટલે કરવા જેવું હોય ને તો ભજન, અને દેવા જેવું હોય ને તો અન્નનું દાન. આ બેને કોઈ પહોંચ્યું નથી. અને ત્રણે વસ્તુ મોફત. ભજન તો એ કાનો માતર નથી, ભગત તો કાનો માતર નથી. આવો બેસો ને પાણી, ત્રણે વસ્તુ મોફત. જોઈ લો, કઈ શેરાસુરીમાં જમાડવા ભજન કરીને એવું નથી છે. આપણું હોય ને પોગતા હોય તો એવું કરો. આજે સવારે નું અડાલજ જઈને આવ્યો, 8 થી 9 લાખનો ખર્ચો કર્યો. કોઈ પાસે ખરડો કોઈ વસ્તુ નહીં. એટલા આચાર્યો ભેગા થાય પણ 1 રૂપિયાનો ખરડો નહીં. દયારામ મહારાજ દેહ છૂટી ગયો. પહેલા સોમારામ મહારાજની તિથિ ઉજવતા તો એ અવડો ખર્ચો. અમારે મધુબેન લક્ષ્મીબેન એ મેળાવડામાં આવેલો પબ્લિક માય હે હા કાલ ગઈ. હવે એના છોકરા એના બાપાની તિથિ ચાલુ કરી. ઓલા ભાઈનો દેહ છૂટી ગયો છે ને. આરતી ઉતારતો હતો ને, આરતી ઉતારતો નાનો એવો છે, આરતી ઉતારતો. હા કાલે જ જઈને આવ્યો. જેમ વાલબાઈની જે બોલાય એમ માતાજીની જે બોલાતી. નકર એનો દેહ છૂટી ગયો અને તું એના હારાની તિથિ ઉજવી. એ વખતે કહેતા કે હવે અહીં અંધારું થઈ જાય. એ વખતે બેન ઉભા થઈને બોલ્યા એ કે અંધારું નહીં થાય છે એમ સહી. મધુબા એમ બોલ્યા એ કે મહારાજો તમે
એ વાત તો મારે આંગણે કરતા જ નહીં. મારામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી મારો દેહ છૂટી ગયા પછી ગમે અને વસન પાડ્યું. એટલો થપ્પો કર્યો તો ખબર 500 ની નોટો નાખી. કોઈને એમને નહીં, બેન દીકરી સાધુ સંતો ગામનો ગમે તે હોય તોય ત્યાં લાંબો હાથ નહીં. ધંધો બિચારાને ઈટ્યો. એ કે કાંઈ નહોતું. સોમા મહારાજ એના ગુરુ આ બાના બધાના એક મણિરામ મહારાજ. એ વખતે સોમારામ મહારાજ પાસે કાંઈ નહોતું. એ વખતે એને સત્સંગ કરવા આવતા કે 8 દી રોકાય 10 દી રોકાય તો મણિ મહારાજ છે એ હાલે બધો સામગ્રી લઈને આવતા ને ભજન કરતા. સોમા મહારાજને કહે અને એમાં લો એ ભજનમાં આ ત્રીજી પેઢી એનો છોકરા એવા ચાલુ કર્યો. ત્રીજી પેઢી છે અને ભજનમાં ગુરુ મહારાજ આપ્યું પણ કોઈ કમી નહીં. હામેલા ફોન આવે. મેં કીધું અમને ઓલી સોકડી ઉતારી નાખ્યા. આપણો સત્સંગ છે ક્યાં? તો કે ઘરે આવો તો ઘરે પ્રસાદ ચાલુ છે. જો ન્યા તમે વૈયા જાઓ ન્યાય પ્રસાદ ચાલુ છે પણ જાતા આવે પ્રસાદ લઈ લેજો. 2 વાગે પહોંચ્યા. સવાર દીનું પ્રસાદનું ચાલુ હતું તે 9, 9:30, 10 સુધી પ્રસાદનું ચાલુ હતું. હું ને ભીમળાબા કોલડાવાળા એનો મને ફોન આવ્યો હતો. એ કે હું દેહમાં વહી જાઉં છું અને મારે હથવારો નથી, મારે અડાલત જવું છે, હું એકલો છું, એમ બસ સ્ટેન્ડમાં આવો, ત્યાં આપણે બેન ભારું બે ગયા. એટલે બાકી ધર્મ કરીએ કોઈ જે ધન ઓછું થતું નથી, વધીને આવે, પણ કઈ રીતે વાપરવું એ તમારે મારે જોવા. મોળામાં વપરાય ને તો ગમે એવું છે ને તો એ ઓછું થાય અને એ એના કર્મના ભાગીદાર તમે આવો થાવ. એટલે વાપરતા શીખ. હા, પણ કઈ રીતે વાપરવું ને એ શીખવાનું. કઈ અમથું કૃષ્ણ ભગવાનને અર્જુનને કીધું નથી. ગંગા સતી તમે જુઓ તો એમ કે કુપાત્ર આગળ વધતો ના વાવીએ પાનબા. કલંક લાગે. એવું નહીં માનવાનું કે મેં દીધું એટલે મને ફળ મળશે. બહુ વિશાળ. અને પૈસાનું જ દાન દેવું એવું નથી. આ 3 વસ્તુ મેં કીધું મફત આણી છે. એમાં કાંઈ જરૂર પડે? સત્સંગ કરો, કરાવો, અને એટલા ફૂલડા કાલે ઉડાડતા હતા એની ક્ષમા નહીં. અને એટલો હાર આમ પથારી કરી દે, ગાડલા ન બતાય તોય પછી સંતોએ એલાવું છેલ્લે કર્યું. હવે ફૂલ મોંઘા થઈ ગયા છે, હવે આ એક પ્રથા કાઢો ધીમે ધીમે. અત્યારે એક હાર લેવા જાઓ તો 30-35 રૂપિયા છે ને. 2 જ મિનિટ ડોકમાં નાખવું, હે તરત કચરા. હવે તાપીમાં નથી પધરાવી દેતા, કચરામાં જ નાખવું. કચરામાં વસ્તુ જાય કરતા કોકને મોઢે જાય એવું છે. ઘણા બિચારા ટક સાંડી જાય છે, ઘણાને પહેરવા નથી, ઓઢવા નથી. એટલે ઈ માર્ગ આપણે ધીમે 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 જે પહોંચી કે એટલું જ દેવું કેટલું કોઈ નક્કી કર્યું નથી. ન હોય તો સાનું મનો બેસવું, હાથ જોડવા. પણ તું રળ એવો છો એવો સવાલ ક્યાંય કરવો કારે ન કરે. કાંઈક આશા લઈને માણસ આપણે અહીંયા આવ્યો. ફૂલની ને ફૂલની પાક નથી કહેતા કે રાંધેલું વરે પડે, બોલેલું બહાર પડે. સૂર્ય ઉગે પછી કોઈ રાત કીધી? રાંધેલું કચરા પેટે ન જવા દે. ગમે ત્યાં વર્યા પાડી દેવા. એટલે એનો આપણને આશીર્વાદ મળે મળે ને મળે. અને ઘણા ન સમજાય. તમે જોજો, કોટેલીઓ મોઢે કોથળીઓની ગાંઠીઓ વળે રોડ માથે પગાવે. હવે કોથળે હોતા ગાવું ખાય.
મૂકો તમે ખુલ્લું મૂકો તો કીડી કુંજળ કાંઈક ખા. એટલે નથી કહેતા કે ખાતા તો ન આવડ્યું પણ નાખી દેતા એ ક્યાંની ખોટી નથી, ક્યાંની હાસી છે હોય. અને હતું રાજાની ફરવા નીકળ્યા રથ લઈ, એ વખતે ઝરૂખે બેઠેલા હતા, રાંધેલું હતું. તે બરોબર જયારે રથ નીકળ્યો ને તારે નહીં, કે ખોટી વાત નહીં. બે ભાઈબંધ હતા, એ એકાબીજાને ઘરે ભાઈબંધો જમવાનું કરે, સમજાણું? જ્યારે ત્યારે જમવાનું કરે. એમ કરતા કરતા મારી જેવાનો વારો આવ્યો. એ મારે ઘરેલાની ઘોડી એમ એને કાંઈક રાંધતા કારવતા કોઈ વસ્તુ આવડે નહીં. એટલે ઓલા ભાઈબંધોએ કીધું કે તમારે કેટલાય ટાઈમે તમારો વારો આવ્યો છે, તો કે અમારે બૈરાવો છે કે તમને મદદ કરવા આવશે. પણ ઓલા ભાઈએ વટમાં અને ઓલા એના ઘરના વટમાં એ કે ના ના તમ તારે ત્યાં તમે પ્રસાદ લેવા આવજો. હું કીધું પ્રસાદ લેવા આવજો, અમે બધું તૈયાર કરી રાખીએ કે કોઈ જાતની ખામી નથી. પણ ઓલા ઘરેલાને કઈ રાંધતા આવડે નહીં, એ બહાર પડવા દેવું નહોતું. હા, આ રીતે હતું. તે દૂધ પાક ને એવું બનાવ્યું. કે જે દૂધ પાકનો મસાલો હતો એ ઠોકી દો દાળમાં, અને દાળનો મસાલો દૂધ પાકમાં આવ્યો. કીધું પેલો ટાઈમ થઈ ગયો છે આગળ, કે પેલા જમવા કારોમાં આવી જાય કે રસોઈ તો બરોબર બની. તો કે હા બરોબર જ બની, તમે તારે સાકી જાઓ. તો ઓલા ભાઈ સાકી. તો કે ત્યાં શું કર્યું? તો કે કરવું શું? તો કે બાજુના રૂમમાં જવા દો, જે રોડને કાંઠે બારી પડે ત્યાં. તો કે હવે છે ને હું ચાલ લઈ આવું. બે વસ્તુ ચાલ લઈ આવ્યો. પૂરી ની તો બધું હાલ્યું, પણ આ બે વસ્તુ હાલે એમ નહોતી. એટલે એ રૂમમાં મૂકી દીધો. આ બધા જમી કાઢવી રહ્યા અને વખાણ કર્યા કે નાના કે રસોઈમાં કાંઈ ખામી નથી, રસોઈ બહુ સારી છે, એમાં કાંઈ ફેરફાર નથી. હવે જમીન બધા વૈયાઈ ગયા અને હાનના 8 વાગ્યા ત્યાં રાજાની સવારી ઢોલ વાગતા વાગતા નીકળે. બરોબર નીકળે એટલે કીધું ઓલે કે હવે શું કરવું? એટલે ઓલા ભાઈ નો કઈ ખ્યાલ નહોતો. કીધું કે પછી તારે દી હાથમાં અંધારું થાય ને તારે બારીયેલું હેઠું નાખી દેજે. ઓલે રાજાની સવારી નીકળે બરોબર રથ માટે ગયું. ધારી તો પ્રધાન ને બધા હોય. આ નાખ્યું કોને, નાખ્યું કોને, તપાસ કરતા કરતા આવ્યા કે નાખ્યું કોને, આને જ ઘરે આવ્યા. અને તરત જ કીધું તમારથી નખાય કેમ, કે આને લઈ લો અને જેલમાં પૂરી ગયો. એટલે ઓલે વાત કરી કે ભાઈ આ બીના બની ચાલો કહેવાનું કે ખાતા તો ન આવડ્યું પણ નાખી દેતા, રાંધતા તો ન આવડ્યું અને ખાતાય ન આવડ્યું પણ નાખી દેતા ન આવડ્યું. જુઓ જેલ પડી. એટલે આપણે એવું નહીં માનવાનું આ ગળિયા ડોલુમાં જવા દઈ જેલ નહીં પડે, પડે ને. એટલે બહુ વિશાળ. દૂધ દેવા આવતા તેને કહેવાય ભાઈ કોથળાઈ પકડતો હતા, આને દઈ દઈ અને લઈ જ જાય છે. ઈ છે પુલ હેઠે જરાક 2 ડગલા હાલવું ઈ જ ને. એટલે બહુ વિશાળ. અને કાંઈ નહીં તો જરીક એવો ખૂણો અવાવરું હોય ત્યાં તમે જઈને રોડે મૂક્યા હોય તોય કીડી કુંજળ કાંઈક ખાય, પણ કોથળીમાં પેક કોઈ ખાઈએ કે ઉઠતું ફરી. એટલું કઈ મારી વાણી ગુરુ મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સતગુરુ મહારાજ.